માંડવગઢમાં ઓલ ઇન્ડિયા જૈન પત્રકાર સંમેલન યોજાયું। દરેક પત્રકારો ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર કરે। હાર્દિક હુંડિયા રાષ્ટ્રીય સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડિયાજીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન આયજાનું તૃતીય સંમેલન ગત તારીખ 12/1/2025ના રોજ મધ્યપ્રદેશમાં માંડવગઢ જૈન તીર્થ ખાતે યોજાયું। ઉપરોક્ત પ્રસંગે પધારેલ આયજાના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડિયાજીએ દેશના ખૂણે ખૂણેથી આવેલ જૈન પત્રકારોનું શાબ્દિક સન્માન કરી સૌનો આભાર માન્યો હતો। આ સંમેલનમાં એકમાત્ર મુદ્દો એ હતો કે જૈન ધર્મમાં શિથિલાચારિતાનો અંત આવવો જોઈએ। જે મહાપુરુષ પોતાના આત્માના કલ્યાણની સાથે સાથે આપણા સૌના આત્માનું પણ કલ્યાણ કરે, પરંતુ જે સંસારનો ત્યાગ કરીને પણ સાંસારિક ભોગ વૃત્તિમાં રસ લે છે, તો પછી તેને સાધુના વેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી। સાથે સાથે હાર્દિક હુંડિયાએ એમ પણ કહ્યું હતું કે સાધુ સાથીજી મહારાજ સાહેબની બધી જ સુવિધાનું ધ્યાન રાખવું એ પણ આપણા સૌનું કર્તવ્ય છે। વધુમાં હાર્દિકે હુંડિયાજીએ દેશના ખૂણે ખૂણેથી આવેલ ચારેય ફિરકાના પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે ધર્મની રક્ષા કાજે લડવા આપની કલમનો સદુપયોગ કરજો। તાળીઓના ગડગડાટથી સૌએ હાર્દિકભાઈની વાતને વધાવી લેતા કાર્યક્રમમાં સુંદર મજાનું વાતાવરણ જોવા મળ્યું હતું। રિપોર્ટર નવીન દોશી, દિયોદર સમાચાર, મીઠી પાલડી।